નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર એકવાર તો ફરિયાદ થઈ ચૂકી છે, પરંતુ મિત્રો વિજયભાઈ સથળિયા નામના વ્યક્તિએ મનસુખ રાઠોડ ઉપર ફરીથી ફરિયાદ નોંધાવવા માટે પીએસઆઈ સાથે વાતચીત કરી છે। મિત્રો, પીએસઆઈએ આ અંગે મનસુખ રાઠોડ વિશે પણ ઘણી બાબતોની ચર્ચા કરી છે, તેમજ મિત્રો વિજય સથળિયા જે છે એમને મનસુખ રાઠોડ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગ કરી છે। તેમજ મિત્રો પીએસઆઈ જે છે એને પણ અનેક સલાહો આપી છે, જેને લઈને મિત્રો આ બંનેની વાતચીતનું કોલ રેકોર્ડિંગ હાલ ફરીથી ખૂબ જ વાયરલ થયું છે। મનસુખ રાઠોડની મુશ્કેલીમાં ખૂબ જ વધારો થશે, કારણ કે એક ફરિયાદ તો ઓલરેડી ચાલુ છે, જે અંતર્ગત મનસુખ રાઠોડ હાલ જેલમાં છે। પરંતુ હવે મિત્રો અનેક લોકો મનસુખ રાઠોડ ઉપર પોતાની લાગણી દુભાવવાના લીધે અનેક ફરિયાદો કરવા જઈ રહ્યા છે, જેને લઈને મિત્રો મનસુખ રાઠોડનું જેલમાંથી બહાર આવવું એકદમ મુશ્કેલ બન્યું ગયું છે। તો મિત્રો તમે પણ સાંભળો આ વ્યક્તિએ પીએસઆઈ સાથે મનસુખ રાઠોડ વિશેની શું ચર્ચા કરી છે। તેમજ મિત્રો આ અંગે તમારું શું માનવું છે એ પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તો મિત્રો સાંભળો આ વાયરલ કોલ રેકોર્ડિંગ। એ પહેલા મિત્રો જો આપ ચેનલ ઉપર નવા છો તો આપણી ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો। વિજયભાઈ સાથલિયા બોલું, સૌરાષ્ટ્ર દિવ્ય પૂજક સમાજ કાર્યકર। બોલો ને। મજામાં સાહેબ? બસ શાંતિ છે, બોલો બોલો। બસ હવે ઓલો મનસુખ રાઠોડ આપના અત્યારે કસ્ટડીમાં છે ને સાહેબ? હા હા બરાબર, તો એને સૌરાષ્ટ્ર દિવ્ય પૂજક સમાજનું આ ધારીમાં અમારું એક શ્રદ્ધાનું કેન્દ્ર, એક મંદિર આવેલું છે ભેંસાસુર દાદાનું। અચ્છા અચ્છા ત્યાં પણ એને કેટલી બધી સાહેબ હેરાનગતિ અને પરેશાની કરેલી છે, બરાબર? આપી દો ફરિયાદ ત્યાં પોલીસ સ્ટેશન તમારે હા કરી હા, નાખી છે। એટલે અમે ફરિયાદ અમે પોલીસ આપવાના જ સ્ટેશનમાં છીએ, એટલે હા આપને તપાસમાં સહાયભૂત થવા માટે તેને જ મેં ફોન કરેલો શ્યોર। હતો। તો પછી મને છે ને પછી અહીંયા રૂબરૂ તમારે એક સ્ટેટમેન્ટ કે તમે આવેદન પત્ર આપો ને ત્યાં કાલે 3 વાગ્યા પહેલા મને અહીંયા વોટ્સઅપ કરતો, એટલે હું કોર્ટમાં રજૂ કરી શકું એ કે એને આવી રીતે અગાઉ પણ આ રીતે બધા સ્ટેટમેન્ટો આપ્યા છે બધાના વિરુદ્ધમાં, લોકોની લાગણી દુભાય ને એ રીતના સ્ટેટમેન્ટો આપ્યા છે ને। બરાબર, મારો ઈરાદો તો સાહેબ આપને આ સહાયભૂત આપની તપાસમાં સહાયભૂત થવાનો છે, પ્લસ હું ખુદ આનો ફરિયાદી બનવાનો છું, બરાબર? અહીંના જે અમારા ત્યાં ફરિયાદ આપી જ દેવાની ત્યાં તમારે। અહીંના સાહેબ બલોલિયા સાહેબ છે ને, એના એસપી સાહેબને હું રૂબરૂ આ બાબતે મળીને અથવા એમને આવેદન પત્ર તમે અત્યારે જ આપી દેવાય। અને એમાં એવું કઈ નહીં, આપણે તો છે ને આપણા દેવી પૂજક, આપણા દેવી સમાજ, આપણા જે દેવી દેવતા હોય એના વિરુદ્ધમાં બોલ્યું હોય તેમ એ બી આપી દેવાય, અને આ બહુચરમાં વિશે બોલ્યો છે ને એનું બી આપી દેવાય, એમ કરીને કે ભાઈ અમે માતાજીને માનીએ છીએ ને અમારા માતાજી વિશે આ રીતે બોલ્યો છે, તો અમારી લાગણી દુભાઈ છે કે અમારી માતાજી કે બહુચરી માતાજી એને કોઈ આડી આવતી નથી, બરાબર? કે એને કોઈ અમારી માતાજીને નુકસાન થતું હોય તો અમારી સામે આવે, બરાબર? બધાના વિશે બોલ્યો છે એટલે તમારે ત્યાં આપી દેવાની ફરિયાદ અને કહેવાનું કે સાહેબ આ રીતે એને અમારા ધાર્મિક લાગણીઓ દુભાઈ છે, ભલે ત્યાંથી બોલ્યો હોય પણ અમારી લાગણી દુભાઈ છે, તમારે ફરિયાદ આપવાની લઈ લો। એસપી સાહેબ ને આપું છું ને કાલે, એની કોપી આપને સાહેબ મોકલાવીશ, બરાબર? હા, એટલે મારે શું છે અહીંયા કોર્ટમાં મારે 3 વાગે રિમાન્ડ પૂરા થાય છે, રજૂ કરવાનો છે, અને એને સાહેબ સારી પેઠે નસીહત મળે ને એ રીતની અમે અપેક્ષા રાખીએ છીએ, બરાબર? અમે તો બધે એક જ વસ્તુ છે, જેટલી એફઆઈઆર થશે ને બધી જગ્યાએ એટલો હેરાન થશે, એટલી એને અસર થશે। એટલે ફરી વખત કોઈ ધાર્મિક દેવી દેવતાઓ વિરુદ્ધમાં કઈ બોલશે નહીં, બરાબર? ના 100% સાહેબ, બરાબર? બરાબર, ઓકે, હું કાલે સાહેબ વોટ્સએપ કરું છું, બરાબર? ઓકે, થેન્ક